ઓમ શાંતિ. અત્યારે દરેક ઘરની અંદર મેં જોયું છે, કોઈ ડિપ્રેશનમાં છે, કોઈ ડાયાબિટીસવાળું છે, કોઈ આર્થરાઇટિસવાળું, કોઈને કોઈ બોડીની અંદર પ્રોબ્લેમ છે. હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે ડૉક્ટરો બદલવા કરતાં ટ્રાય કરો કે તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો. ચેન્જ યોર લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું એટલે એવું નથી કે બહુ બધું ચેન્જ કરવાનું. તમારે સવારે સનરાઈઝ, સૂરજ ઉગે પહેલાં ઉઠી જવાનો. ટ્રાય કરવાનું કે કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી જેમાં તમારા હાર્ટબીટ વધવા જોઈએ, પસીનો નીકળવો જોઈએ. વોકિંગ, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી, યોગા, જીમ, વોટ એવર, જે પણ તમને ગમતું હોય, કે જે કરતાં તમે એન્જોય કરતા હોય. એવું નહીં કે જબરજસ્તી, નહીં. જબરજસ્તી તો તમે ખાલી 2-3 દિવસ, 10 દિવસ, મહિનો, પણ જે એક્ટિવિટીમાં તમે એન્જોય કરતા હશો ને એ તમે લાઈફ લોંગ કરશો. એટલે લાઈફસ્ટાઈલની અંદર એને પ્રવેશ, વેલકમ કરો કે ભાઈ આવો તમે, એ રનિંગ, વોકિંગ, વોટ એવર જે પણ હોય. બીજું છે કે હોમ કુક મિલ. હવે હોમ કુક મિલ એટલે ફેન્સી આઇટમો નથી બનાવવાની કે અલગ ઇન્ગ્રીડિયન્ટ નથી લાવવાના. સિમ્પલ રોટલી, શાક, એક પ્લેટ સેલેડ, એક બાઉલ કડ, આ તમે બપોરે લઈ શકો છો. બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો કે કોઈ પણ પ્રોટીન સોર્સ હોય. તમે પરોઠું બનાવી શકો છો ઘીની અંદર, પનીરનું પરોઠું, કે તમે ઇડલી સંભાર લઈ શકો છો, ઉપમા લઈ શકો છો, બટેકા પૌવા બનાવી શકો છો જેમાં વેજીટેબલ્સ વધારે હોય. ટ્રાય કરો કે તમારા દરેક મીલની અંદર, અને આ તમારા માટે નહીં, તમારા પેરેન્ટ્સ માટે, જે છોકરીઓ છોકરાઓ પોતાના પેરેન્ટ્સનું ધ્યાન રાખતા હોય ને એ લોકોને પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે ટ્રાય કરો કે તમારા પેરેન્ટ્સના થાળીની અંદર થોડું પ્રોટીન જવું જોઈએ. આજે ડાયટિશિયન કે ભાઈ 80% પ્રોટીન તમારે લેવું જ પડશે, 100% લેવું જ પડશે. થોડું ટીપે સરોવર ભરે અને થોડુંક ફિઝિકલ એક્ટિવિટીમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરો. જેટલું તમારું શરીર એક્ટિવ રહેશે ને એટલું તમે આખો દિવસ ફૂર્તિમાં રહેશો, થાક નહીં લાગે. કોઈ પણ એક્ટિવિટી કરશો, ક્યાંય બહાર પણ જશો કે કોઈના પ્રસંગમાં પણ ગયા હશો ને તો તમને મજા આવશે. તમે એની અંદર ભાગ લઈ શકશો. નહીં તો તમારો જીવ ખાલી ને ખાલી શેમાં હશે? તમારા શરીરની અંદર. તમે કોઈની સાથે વાત પણ નહીં, તમારું ગમતું વ્યક્તિ બાજુમાં બેઠું હશે ને એમ થશે કે આ ચૂપ થાય ને તો સારું. કંઈ ઘણી વખત છે ને આપણું તબિયત બરાબર ન હોય ને કોઈ બોલતું હોય ને તો આપણને એમ થાય કે ભાઈ બંધ થા ને હવે તો, એક તો અહીંયા આ તકલીફ છે. એટલે ટ્રાય કરો કે કઈ રીતે હું મારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરું. જેટલી જલ્દી તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો ને તો તમે જોશો કે તમારો ડૉક્ટરનો ખર્ચો બંધ થઈ જશે. તમે પોતે બહુ સારું ફીલ કરશો અંદરથી. આ દુનિયાની અંદર શ્રમ વગર તો કોઈને કશું મળ્યું જ નથી. કોઈને કશું નહીં મળ્યું. શ્રમ તો પડશે જ બધાનો, કોઈ પણ હોય, XYZ. ને જેટલું એ શ્રમની અંદર તમે રહેશો ને તો એટલા ધીમે ધીમે તમે પ્યોર પણ થતા જશો ને તમે ભગવાનની નજીક પણ થતા જશો. કેમ કે મેક્સિમમ નવરા બેઠા લોકોની જિંદગીમાં શું ચાલે છે ને એ તારે આપણને કરવાની ઈચ્છા થાય. કેમ કે અમે નવરા બેઠા કરવાનું શું? લાય ને પહેલાંના ફેસબુકની અંદર એને શું મૂક્યું, એને આજે શું ખાધું. તું તારી લાઈફની અંદર તું કઈ રીતે તું ઇમ્પ્રૂવ કરી શકે છે ને એ જોવાનું ચાલુ કરી દે. બીજું છે જલ્દી સૂવું, જલ્દી ઉઠવું. બીજું છે કે દિવસમાં સવારે જ્યારે ઉઠો તો થેન્ક યુ ભગવાન, આટલું બોલવાનું જ, વધારે નહીં. થેન્ક યુ ભગવાન, ગઈકાલનો દિવસ બહુ મસ્ત હતો. ભલે તમારો દિવસ ના પણ સારો હોય ને, ટ્રાય ટુ સે બહુ મસ્ત હતો ભગવાન, એવી મજા પડી ગઈ ને મને, થેન્ક યુ મને સાચવવા માટે. અને પછી જુઓ અને ધ્યાનમાં બેસો. તમને જે પણ ભગવાન નેચરલી યાદ આવતા હોય ને એનું આંખો ખોલીને ફાવે તો ઠીક, અને આંખો બંધ કરીને ફાવે તો ઠીક, એની યાદમાં બેસી રહો.
અને આ બધું તમારી લાઈફની અંદર જેટલું લાવશો ને, તમે માર્ક કરજો તમારી લાઈફની અંદર ખૂબ 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 ઇમ્પ્રુવમેન્ટ આવશે. લોકોની લાઈફમાં શું ચાલી રહ્યું છે એ આપણો વિષય નથી. લોકોને જે કરવું હોય કરવા દો. તમે તમારી જિંદગીમાં મસ્ત રહો, ખુશ રહો અને તમારું હેલ્થ કઈ રીતે ડે બાય ડે બેટર થાય એની ઉપર ધ્યાન આપો. તમારું શરીર એક મંદિર છે જેનું શરીરની અંદર જે દિલ છે ને, એ દિલની અંદર તમારો ભગવાન, તમારો ઈષ્ટ બિરાજમાન છે. હવે તમે એ શરીરની પથારી ફેરવી દીધી છે પૂરેપૂરી. તો ટ્રાય કરો કે કઈ રીતે હું મારા મંદિરને નીટ એન્ડ ક્લીન રાખું, સારા વિચારોથી, સારું ખાઈને, સારું બોલીને. ડિક્શનરીમાં બહુ બધા શબ્દ છે. તમારે શું બોલવું એ તમારી ચોઈસ છે. એમાંથી કયા શબ્દ ચૂઝ કરવા ને આખો દિવસ એ તમારે સિલેક્ટ કરવાનું છે. એને કહેવાય તમારું કરમ. તમે ચૂઝ કરો છો, બરાબર? સો હેવ અ બ્લેસ્ડ ડે. કોઈને પણ કોઈ ટાઈપનો સપોર્ટ જોઈતો હોય તો હું અવેલેબલ છું. ડુ DM કમેન્ટ મી. કોઈ ક્યાંય અટકાતું હોય, કશું પણ તમને સપોર્ટ જોઈએ તો આઈ એમ અવેલેબલ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. હેવ અ બ્લેસ્ડ ડે. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો હું અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં જ બનાવી રહી છું અને અત્યારે હું જઈ રહી છું ફૂલ બજાર. શિવલિંગ સોમવાર છે એટલે શિવલિંગની પૂજા માટે હું ફૂલ લેવા જઈ રહી છું. જેવું તમે ભગવાનને આપશો, જે ટાઈપની પ્રાયોરિટી, જે ટાઈપનો ભાવ, જે ટાઈપનો પ્રેમ, એવું એ તમારી જિંદગીની અંદર તમને આપતો જશે. અને આપણું ફોકસ ભગવાનને ખુશ કરવાનું છે, નહીં કે મનુષ્યને. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ.